બોલ ને મિત્ર, ઘણા દિવસ પછી યાદ આવી. હાય હાય, ગુડ કેમ છે? મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ પણ અમુક ખાસ વ્યક્તિઓની યાદ ખાસ ટાઈમ ઉપર જ કરવાની હોય ને. હા એ તો તારું પહેલાથી છે કે જેની જરૂર પડે ને એને તું યાદ કરે, બાકી તો ટાટા બાય બાય. ના ના એવું નથી. હરેક વ્યક્તિઓની ખાસિયત અલગ અલગ હોય છે. અને આમ પણ તને બોમ્બેથી મેં ખાસ એટલા માટે બોલાવી છે કે તારા માટે એક મિશન આવ્યું છે. મિશન? મારા માટે? હા, એવું મિશન કે જો આ મિશન પાર પડી જશે ને તો ફાલ્ગુની તું પણ અને હું પણ આપણે બંને એટલા રૂપિયાવાળા બની જઈશું કે આપણે પછી કોઈ આવા મિશન કરવાની જરૂરિયાત નહીં રહે. શું વાત કરે છે? એટલે એવો તે કેવો પ્લાનિંગ તે કર્યો છે, મને જરાક આમ ડિટેલમાં સમજાવ. એક જગ્યાએ દાવ લગાવી રહ્યો છું. જો કે હું તો આમાં પહેલેથી જ ઇન્વોલ્વ છું. હું જે જગ્યાએ કામ કરું છું અત્યારે હે શેઠ બહુ પૈસાવાળો વ્યક્તિ છે અને તાજેતરમાં જ તે સદમો લાગ્યો છે. થોડોક સમય થયો છે કે એની પત્ની એને છોડીને જતી રહી. પણ જો અત્યારમાં આપણી પાસે બહુ સરસ મજાનો મોકો છે. એ દુઃખમાં છે, દર્દમાં છે અને તકલીફના સમયમાં જો કોઈ વ્યક્તિને સાચો ઘા મારીશું ને તો બહુ લાંબો ટૂંકો વિચાર નહીં કરે. એટલે શું કરવાનું છે? મારે શું કરવાનું છે? અને તું શું કરી રહ્યો છે એ જણાવ તો કઈ આઈડિયા આવે. ડાર્લિંગ સમજાવું છું ને તને, સાંભળ મારી વાત. હવે મારો શેઠ અત્યારે સદમામાં છે કે એની પત્ની બિચારી ગુજરી ગઈ. જો મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ પણ એ નહીં સમજે અથવા તો સમજશે. બે ઓપ્શન છે. પણ જો તું કંઈક એવું કરે કે એની લાઈફમાં ઇન્વોલ્વ થાય, એના ઘર સુધી પહોંચે અને એના ઘરના વ્યક્તિઓ અને એનો ખુદનો આ બધાનો વિશ્વાસ જીતી લે અને એકવાર તું તારી રીતે કામ કઢાવી લે ને તો બધું ઇઝીલી આપણને મળી શકે એમ છે. બાકી એ વ્યક્તિ આમ પાછો હોશિયાર છે, દેખાય છે અભણ, પણ છે નહીં. બહુ નોલેજ છે એનામાં. હું નાનકડી અમથી ફાઇલમાં સિગ્નેચર કરાવવા જાઉં છું ને તો પણ 7 વ્યક્તિઓ પાસે વચાવે છે અને પછી સિગ્નેચર કરે છે. એટલે સીધી રીતે નહીં તો થોડી આડી અવળી રીતે કામ કઢાવવાનું થાય છે. બોલ, થઈશ મારા આ કામમાં ઇન્વોલ્વ? ઓફકોર્સ, જ્યાં આટલા બધા પૈસા મળતા હોય તો પછી ત્યાં તો ઇન્વોલ્વમેન્ટ થવું જ જોઈએ ને. અને તને તો ખબર જ છે કે કાયમ આપણે પૈસાની પ્રોબ્લેમ જ ચાલતી હોય છે, એટલે આવા બકરાઓ તો આપણે શોધતા જ રહીએ છીએ. આજ આશા હતી તારી પાસે. મને ખબર હતી કે આ કામ માટે કોઈ એક જ વ્યક્તિ પરફેક્ટ છે અને એ છે તું. તું એક કામ કર, વિધવા બન. કારણ કે એ વ્યક્તિ જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં તું એને મળીશ ને તો જલ્દીથી તને એક્સેપ્ટ કરશે. વિધવા બનીને એની પત્ની જેવી રીતના રહેતી હતી, એની પત્નીને જે વસ્તુ ગમતી હતી એ બધી વસ્તુઓ હું મારી રીતે જાણી લઈશ એમની પાસેથી. સેમ ટુ સેમ એવું નાટક કરજે કે એ વ્યક્તિને એવું લાગે કે ફરી પાછા મારા જીવનમાં એ નવા રંગો ઉમેરાઈ રહ્યા છે. ફરી પાછી એ મારી પત્ની એ કોઈ બીજા સ્વરૂપે મારી પાસે પાછી આવી રહી છે. સાચી વાત છે. પછી શું કરવાનું એ તો તું જાણે છે ને ડાર્લિંગ? બધું જ જાણું છું. અને એનો દુઃખ હું નહીં સમજી શકીશ તો કોણ સમજી શકશે? ઓ વાવ, એ તો અત્યારથી જ તે ઇન્વોલ્વમેન્ટ શરૂ કરી દીધું. હા, વાંધો નહીં, ગમ્યું મને. હવે એક કામ કર, જલ્દીથી આપણે લોકો આપણા મિશન સુધી પહોંચે. એની બેન અત્યારે મારી સાથે મતલબ કે રિલેશનશિપમાં છે, પટાવી છે મેં એને પણ. કારણ કે દાવ રમવો છે તો નાનો સૂનો દાવ રમવાથી કંઈ નહીં થાય. બધો વિચાર કરવો પડશે. અચ્છા, એટલે તું એની બેનને પતાવે અને હું એના ભાઈને. આ તીર ગમે તેમ કરીએ નિશાના ઉપર જ લાગવું જોઈએ. જો એક વ્યક્તિથી ના લાગે તો બીજો વ્યક્તિ તૈયાર હશે. હા, બેકઅપ પ્લાન મારી પાસે છે. બસ તું ખાલી કામ શરૂ કરી દે. બસ, તો કાલે આવી જાવ ને. વાય નોટ? ચાલ મળીએ. બાય, ટેક કેર. યસ, ટેક કેર. થેન્ક યુ. અરે થેન્ક યુ. ચલ જઈએ હા. કોફી શોપમાં. કોફી પીવે હા, છે? ચાલ. ચાલ. આવી જિંદગી છે ને છોકરાઓને સારી લાગે, આપણને દીકરીઓને નહીં બેટા. અને આંબળ, ઉંમર થઈ ગઈ છે
અને હવે તું એમ બધાય છોકરાઓ માટે ના પાડ્યા કરીશ ને તો આ મોઢું અત્યારે જે સારું લાગે જ ને એ બધું પાકટ થઈ જશે બેટા. હવે તો હા પાડ. બા તમને ખબર છે ને હું આ છોકરાઓ વચ્ચે જ મોટી થઈ છું, એટલે મને આવી જ લાઈફસ્ટાઈલ ગમે છે. આમ એ લોકો કરે ને બિંદાસ રહેવાનું, ખાવા પીવાનું, જલસા કરવાના, એવી જ મજા આવે. તું છોકરાઓ ને છોકરીઓની વચ્ચે મોટી થઈ છે તો છોકરાઓના ગુણ આવ્યા, છોકરીનો એકેય ગુણ ન આવ્યો કે એને મજાના સાડી પહેરીએ, કંઈક શોભે એવું પહેરીએ તો આપણા કુટુંબ સમાજમાં કોઈ જોવે તો તારું માગું નાખે, એવું મન ન થયું? અને આ બધા ભીસરા કપાવીને બેઠી છે, કેવા મજાના લાંબા હતા કયડુધીના. એટલે જ તો કપાવી નાખ્યા. હવે ખબર છે તમને, આ છોકરા એ આવા આવા વાળ રાખે છે, કેટલાય લાંબા વાળ કરે છે, પણ આટલી સાઈઝ બરાબર છે છોકરાઓ જેવા દેખાવા માટે. બહુ થયું હવે, બહુ થયું હો. છોકરાઓ જેવા દેખાઈએ ને એ બધું નકલી લાગે. છેલ્લે તો આપણે દીકરી જ છીએ અને એ બધા એને બધું દેખાતું જ હોય, પણ આપણે જો દીકરીની જાતમાં રહીએ ને તો સારું, ને તો કોક દિવસે ને હેરાન થઈ જાય. એ ખબર છે તને? કાંઈ નથી થવાનું. હા, હું જીવું જ છું ને બિંદાસ. કેટલા વર્ષોથી જોવો છો તમે, હું આવી રીતે જ ફરું છું, હરું છું ને જીવું છું અને બિંદાસ રહું છું. બટા પહેલાં તું નાની હતી, હવે મોટી થઈ ગઈ. પહેલાં જે રહેતી હતી ને એ બધું નિર્દોષમાં જાતું હતું. હવે અત્યારે બધા જોવે ને તો તારા માટે કેવા કેવા શબ્દો બોલે. એ ખબર છે તને? એ બધી વાત છોડો. તમારે મેઇન શું છે? હું લગ્ન કરી લઉં ને? હા, હા, તે હું કરી લઈશ. મેં વિચારી લીધું છે. પણ મેં 2-3 જોઈ રાખ્યા છે. વાત ચલાવું? ના બા, એની જરૂર નથી. મેં જે વિચાર્યું છે ને હું એવી રીતે જ કરીશ અને થોડા સમયમાં તમને લાખોપતિ બનાવી દઈશ. એટલે એવું તે તું શું વિચાર્યું છે? અરે દીકરાઓય એવું નથી વિચારતા કે માને લાખોપતિ કરી દે અને આમ કહી દે કે હું તમને લાખોપતિ કરી દઈશ. એવું તે શું છે? હા, એ બધું જાણવાની તમારે જરૂર નથી, પણ એમ સમજો કે આ તમારી દીકરી નહીં પણ દીકરો જ છે. પણ ખોટા માર્ગના પૈસા હું નહીં રાખું હો. એ હા બા, એ તમારું પહેલેથી ભજન છે અને હું સાંભળી સાંભળીને મોટી થઈ ગઈ છું, મારા કાને પાકી ગયા છે, તો હવે એ ભજન નહીં કરો ને એ સારું. નહીં કરો એ હારો. અને અને આ બધું આ દીકરીઓ આવું ખાય? દીકરીઓ ભલે ને તું છોકરાને જેમ રહેતી હોય એ મારે નથી જોતું હો. જય શ્રી કૃષ્ણ. એકવાર ચાખશો ને પછી એમ કહેશો કે રોજની 10 પડીકી મારા માટે લઈ આવજે. મોઢામાંથી ગંધાય છે તારું. એના કરતાં એક એલચીનો દાણો ખા ને તો શરીરે સારું રહે. તમને ખબર છે ને હું એલચીવાળી ચાય નથી પીતી, તો એલચીનો દાણો મોંમાં નાખવાની કેવી વાત કરો છો બા? આમ ટેસ્ટ કરી જો, આમાં જે મજા છે ને બા, એકવાર તું ચાખો. બટા સારી ટેવ પાડે ને તો વધારે સારું. આવી ટેવ પાડીને તારે ક્યાં હમણાં કવી જોઈએ છે? તમારે તમારું જો ને કે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છું ને તો હું લગ્ન કરી લઈશ અને તમને જલ્દીથી ખુશ ખબર આપી દઈશ. હા, તે રવજીભાઈએ 3-4 છોકરાઓ બતાવ્યા છે. એ મજાના કમાતા ધમાતા ને દેશમાં પાછી જમીન. મને નથી કમાતા ધમાતા જોઈતા, કોઈ રવજીભાઈએ બતાવેલા છોકરા એ નથી જોતા. મેં છે ને મારો ડિસિઝન લઈ લીધો છે. એટલે મેં એક છોકરાને પસંદ કરી લીધો છે. કહેતી એ નથી? મને બતાવ તો ખરી. બધું એ ખબર પડી જશે બા. ઘરે તો લાવે ને? બા હવે સીધા લગ્ન એમ સમજો. ના હો, એનું ઘર બાર, એના ઘરના માણસો બધાને મારે જોવા પડે કે સમાજમાં એનું કેટલું નામ છે, છોકરો શું કરે છે, કેટલું કમાય છે. તમને તમારી છોકરી આમ કઈ જાય એવી લાગે? અત્યારે તો એવું લાગે છે. શું બોલ્યા? કાંઈ નહીં, એમ કહું છું કે એવું ન હોય. હા, એટલે છે ને મારી ચોઈસ છે ને વિચારીને કરેલી હોય ને એવી જ હોય. આમ કોઈ ગમે તેવો છોકરો છે ને એની હારે હું નહીં પરણી જાઉં. એટલે તમે એ બધી ચિંતા મૂકો અને મસ્ત આરામથી જીવો. પણ છે ને એ જમાઈ મને તારા જેવોય નથી જોતો. એને ભણેલો ગણેલો ને શાંતિથી નોકરી કરતો હોય ને 2 પૈસા લાવીને ઘરમાં દેતો હોય એવો જમાઈ જોઈ છે. આ તું જે રીતે જીવે જ ને એવો જમાઈ માન નથી જોતો હો. એવો નથી, એ તમારા જેવો જ છે. સંસ્કારી, સુશીલ અને હાવ સીધો સાધો વ્યક્તિ. હું સંસ્કારી, સુશીલ ને સીધી સાદી, એનો અર્થ એમ કે આમાંનું તારામાં કાંઈ નથી એમ? એ તો નથી જ ને બા, તમે જ તો બોલો છો કે મારા જેવું તારામાં કાંઈ નથી. હવે જા, તારી આ લપ મારે સાંભળવી જ નથી. જા, પણ છોકરાને મને બતાવજે, એમને પૈણીને નહીં આવતી. એમે મારે મોડું થઈ ગયું છે. તમારી હાથે લપ કરવા બે ને આ મારા ફ્રેન્ડનો ફોન આવે. હેલો. કોણ હા, નીકળી ગઈ. હા,
કોણે આ હાર ચડાવી દીધો? મમ્મી, મમ્મી! હાર કેમ ચડાવ્યો છે? બેટા અશોક, મરી ગયેલા વ્યક્તિના ફોટા ઉપર તો હાર જ ચડાવવાનો હોય ને. હાર વગર ન રખાય ફોટો. નહીં, હા, દયા હજી મરી નથી. અને ખાલી સમાચાર મળ્યા હતા કે એનું એક્સિડન્ટમાં મોત થયું છે, પણ એની લાશ નથી પડી. એટલે છે ને હાર. અશોક, અશોક એવું ન કરે દીકરા, તું કેમ હમણાં નહીં, તમને કહી દઉં છું. હા, અને તમને ખબર છે એ હજી જીવે છે. એ મારા દિલમાં જીવે છે. એ મને બહુ પ્રેમ કરે છે અને હું એને બહુ પ્રેમ કરું છું. હા, હું ગમે એને જાઉં ને તો એ મારી હારે જ હોય. અશોક તું કયા વેવમાં જીવે છે? થોડોક તો ભાનમાં આવ. એ મરી ગઈ છે અને એના પણ 3 વર્ષ થઈ ગયા છે દીકરા. હે, હું નથી માનતો કે એ મરી હોય. હું નથી માનતો. અરે તમે ન જાણો કાંઈ મમ્મી. આ તો બધી છે ને આ ભગવાનની રચના છે. તો પછી સ્વીકારી લે ને કે તારી પત્ની મરી ચૂકી છે. બસ મમ્મી, હવે આગળ એકેય વાર નહીં બોલતા કે મારી પત્ની મરી ગઈ છે. નહીં બોલતા. દીકરા, મારી દયા જીવે છે. દીકરા, દયા બહુ ભગવાન પાસે ગયા. એના 3 વર્ષ થઈ ગયા છે અને હજી પણ તું એ વેમમાં છે કે ઈ હજી જીવે છે. તને કેવી રીતે સમજાવું કે નથી આ દુનિયામાં એ? નહીં, મારી દયા છે ને એ જે જીવે છે યાર. મરી નથી, નથી મરી. તો તું સમજ ને પણ એ નથી આ દુનિયામાં. અરે સાંભળ દીકરા, આ ક્યાં સુધી તું રોઈ રોઈને દિવસ કાઢીશ? તને ખબર છે તારા આંખમાંથી આંસુ નીકળે ને તો મારાથી નથી જોવાતું. તારું દુઃખ મારાથી નથી જોવાતું દીકરા. એક દિવસ છે ને એ પાછી આવશે જ. મને વિશ્વાસ છે. હા, હું એને બહુ પ્રેમ કરું છું ને એટલે આવશે જ. તમે જોઈજો. અશોક, તારે દયા પાછી લાવી છે ને? હા, મારી એક વાત માનીશ? હા, બોલો ને મમ્મી. મારી દયા જો પાછી લાવવી હોય ને મારે કદાચ જીવ દેવો પડે ને તોય ભલે દેવો પડે. અશોક, હા, તારા હું બીજા લગ્ન કરાવી દઉં. તું બીજા લગ્ન કરી દે ને પછી થોડા સમયમાં તને એવું લાગવા માંડશે કે દયાઓ પાછા આવી ગયા. બસ. મેં તમને કેટલી વાર કીધું છે કે મારી સામે લગ્નની વાત કોઈ દિવસ કરતા જ નહીં. મારે લગ્ન નથી કરવા. તો શું આખી જિંદગી આવી રીતે એકલો રહીશ? હું એકલો નથી. તમને કીધું ને કે દયા મારી સાથે જ છે. હું એકલો નથી. હું આજે છું ને કાલે નહીં. તું કેવી રીતે જિંદગી કાઢીશ તારી? હજી તારે જિંદગીનો સફર કેટલો લાંબો છે દીકરા. હા, પણ એ લાંબા સફરમાં દયા મારી સાથે જ છે. દયા, દયા, દયા. સમજ નથી પડતી કે દયાનું ભૂત ક્યારે નીકળશે તારા મગજમાંથી? એકેય ભાવ નહીં. જ્યાં સુધી હું આ ધરતી ઉપર આવીને ત્યાં સુધી મારી દયા મારી સાથે જ છે. અશોક, મારો દીકરો છે ને તો બીજા લગ્ન કરી લે ને. મમ્મી, મારી દયા છે ને દયા મને બહુ યાદ આવે, સમજ્યા? બહુ યાદ આવે છે. છોકરાને કેવી રીતે સમજાવું કે એની દયા પાછી નથી આવવાની? પણ આ છોકરો સમજતો જ નથી. ભગવાન, તમે જ કંઈક કરો ને કે મારા દીકરાને બીજા લગ્ન કરવા માટે મંજૂર થઈ જાય. બેટા, હવે ચાલો રહી જા. હાલ, હું તને સારું સારું બનાવીને ખવડાવી દઉં. હો બેટા. મારે ત્યાં નથી ખાવું. મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે હું તમને કહીશ. મારે બસ અત્યારે હા દયારે વાત કરવી છે. તમે જાઓ. દયા, કેટલી વાર હોય. અરે બકા સોરી સોરી સોરી.
આજે લેટ થઈ ગયો આ કૂતરાના હિસાબે. સરસ. રસ્તામાં કૂતરું મળ્યું મને, પછી મને થયું કે બિચારું ભૂખ્યું હશે, તરસ્યું હશે, તો એને દૂધ બિસ્કિટ ખવડાવીને આવ્યો ને, એમાં લેટ થઈ ગયું. તને ખબર છે દેવા, આ તે કૂતરાની વાતને એવી રીતે એક્સપ્લેન કરીને કે જાણે તને રસ્તામાં વાઘ ને સિંહ મળી ગયા હોય અને તું ત્યાંથી નીકળી શકે એમ નહોતો. ના ના, દયા તો કરવી પડે ને બીજાના ઉપર. કર કર, તું છોડ ને. બધાના પર દયા કર, મારા પર બકા. દયા ના કર. ગુસ્સો કરવા થોડી મળ્યા છીએ આપણે. હા, અહીંયા પ્રેમથી આપણે વાત કરવા મળ્યા છીએ. અને તે જ કહ્યું હતું ને કે તારે મને એક સ્પેશિયલ વાત કરવી છે. કરવી તો હતી. પણ એ પહેલા મારી સ્પેશિયલ વાત સાંભળી લે. તારે હર વખતે પહેલા બોલી લેવું હોય. હા, હર વખતનું છે. હું પહેલા બોલીશ. પહેલા હું બોલીશ. પહેલા હું. પછી તું. પ્લીઝ. તારી આગળ એમ પણ હું જીતવાની છું. તો બસ પછી જો, મારી ઘરેથી મારા લગ્નની વાત ચલાવવાની વાત કરે છે, એટલે મેં નક્કી કર્યું છે કે હવે તારે અને મારે આગળ કંઈક વિચાર નહીં કરવો પડે. તો કેમ કરવું છે? આપણે લગ્ન કરી નાખવા છે. કઈ સમજાણું નહીં આમાં મને. તે હા પાડી કે ના પાડી કે શું કહેવા માંગે છે તું? 50% કરી નાખવા જોઈએ, 50% ના કરવા જોઈએ. ઓ મેડમ, 50% કરવા જોઈએ મતલબ? મજાક નથી ચાલતો આ? દેવાંગ, મને ખબર છે કે મજાક નથી. હા, અને પ્રેમનું નાટક પણ નથી ચાલતું. આ રિયલ લાઈફ છે. અને આમ પણ આપણે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, લગ્ન કરવા માંગતા હતા, તો લગ્ન કરવામાં તને વાંધો શું છે? મને ખબર છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું એ ટાઈમ પાસ નથી કરતી. તો પણ દેવાંગ, શું? એક પ્રોબ્લેમ છે. હર વખતની જેમ ફરી પાછો કયો પ્રોબ્લેમ છે? મારો ભાઈ, જ્યાં સુધી એના લગ્ન નહીં થાય ને બીજા, ત્યાં સુધી હું લગ્ન નહીં કરી શકું. તને ખબર છે ને કે અત્યારે એની મેન્ટલ કન્ડિશન કેવી છે? એ બિચારો સાવ તૂટી ગયો છે. એની થશે લગ્ન એના? મતલબ પરિસ્થિતિ જોતા તને એવું લાગે છે કે લગ્ન કરશે બીજા? નહીં કરે. તો પછી એમના લગ્ન થવાના જ નથી, તો પછી તું વાત કર ને ઘરે આપણી. પણ આવી રીતે હું હોપ કેવી રીતે મૂકી શકું? તને ખબર જ છે ને, મારા કરતાં તો વધારે તું ઓળખે છે ભાઈને. બંને સાથે ઓફિસમાં કામ કરો છો. તું નથી જોતો એને? જ્યારથી ભાભીનું અકસ્માત થયું છે ને, ત્યારથી બિચારો સાવ તૂટી ગયો છે. અમે બધાએ સ્વીકાર કરી લીધો છે કે ભાભી આપણી વચ્ચે નથી, પણ એ વાતને હજુ ભૂલી નથી શક્યો. હજુ એ આશામાં બેઠો છે કે બસ નદીમાં પડી ગઈ, પણ મારી પત્નીની હજુ લાશ તો નથી મળી ને. જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી એને મરેલી નહીં માનું. અને બીજા લગ્ન નથી કરતો. જાણું છું કે જે ઘટના ઘટી એમાંથી બહાર નીકળવા માટે એમની પાસે કોઈ રસ્તો નથી. પણ ગમે એમ તોય એમણે સત્યનો સ્વીકાર તો કરવો જ પડશે ને. કારણ કે બસમાં જેટલા વ્યક્તિઓ બેઠા હતા એમાંથી ઘણા વ્યક્તિઓની લાશ હજી મળી નથી. પણ છતાંય એના ઘરના દરેક સભ્યોએ આ વસ્તુનો સ્વીકાર કર્યો છે કે એ વ્યક્તિઓ ક્યાં ગુમ થયા હશે, શું થયું હશે, કોઈને ભાર નથી. છતાંય તે મૃત્યુ તો માનવું પડશે ને દામિની, તું જ કે ને. એ માનતા જ નથી સર. મને ખબર છે, તારા ભાઈને મેં ઘણી વાર સમજાવવાની કોશિશ કરી કે છોડ ને ભાઈ, તું હવે આગળ વધ. તો કહે છે કે નહીં, એ જીવતી છે. મને એનો આભાસ થાય છે. મને એવું લાગે છે કે એને કંઈ નથી થયું. આપણે બધા માનીએ છીએ. મમ્મી પણ ઘણું સમજાવે છે. એક કામ કરને દેવા, શું? તું જ હવે એકવાર ભાઈ સાથે વાત કરી જો. કદાચ તારી વાત માની જાય. કહેવાય છે ને કે જે કામ ફેમિલી ના કરી શકે ને, એ કોઈ મિત્ર કરીને બતાવે. સાચી વાત છે તારી. એક કોશિશ કરી શકે, પણ જો જે વ્યક્તિ અંદરથી તૂટેલો છે એને કદાચ હું હિંમત આપી શકું, જગાડી શકું, પણ આખરે જાગવું કે ન જાગવું એમના હાથમાં છે. દામિની, હું શક્ય એટલા બધા પ્રયત્ન કરીશ આપણા રિલેશનશિપને ટકાવવા માટે અને એમને આઘાતમાંથી બહાર લાવવા માટે. પણ સોરી કે કદાચ જો એ આ વસ્તુ એક્સેપ્ટ નહીં કરી શકે તો હું કંઈ નહીં કરી શકું આમાં. ટ્રાય તો કરી જો. ઓકે, હું આજે જ વાત કરીશ. હા હાય. દેવાંગ, ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ. મારે એક વાત કરવી હતી તમને. હા બોલને. પૈસાની કંઈ જરૂર? ના ના, એવું કંઈ નથી. હું શું કહું તમને કે તમે બીજા લગ્ન ના કરી શકો? જો દેવાંગ, મારી વાત સાંભળ. આ લગ્નની વાત મારી હારે ન કરને તો જ વધારે સારું. જુઓ સર, હું જાણું છું કે તમે જે વ્યક્તિને પ્રેમ કર્યો એ વ્યક્તિ અત્યારમાં હયાત નથી, પણ છતાંય તમે આ પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી. તું આવું કેમ બોલ્યો કે એ હયાત નથી? હા, અચ્છા, માની લઉં કે ચાલો એ હયાત છે, પણ છતાંય તમારી પાસે તો નથી ને. અને આમ પણ હું માનું છું ત્યાં સુધી તમે જે વ્યક્તિને આવી રીતે દૂર રાખીને બેઠા છો એ વ્યક્તિ ક્યારેય પણ તમારી પાસે આવી શકવાનું નથી. હકીકત તો આ જ છે ને. ઘણા બધા લોકો એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને કદાચ ઘણા લોકોની લાશ હજી નથી મળી, તો એનો મતલબ એ તો નથી ને કે આપણે લોકો હકીકતને નકારી કાઢીએ. છો હું આ વાત સ્વીકારવા તૈયાર નથી. તું આવી વાત કરીને મારું મન છે એ પીગળાવવાની કોશિશ નહીં કરતો. ઠીક છે, મારે તમારું મન પીગળાવવું નથી, પણ તમે વિચાર કરો ને, તમે ક્યારેય પણ તમારા મમ્મીના એ પ્રેમને ઓળખ્યો છે કે જે પ્રેમ એ તમારા માટે ઝંખી રહ્યા છે? તમે ક્યારેય તમારી બહેનના એ પ્રેમને જોયો છે કે જે હંમેશા પોતાનો એ જૂના ભાઈને પામવા માગે છે, કે જે ભાઈ એના જીવનમાં ખુશ હતો? તમને દુઃખી જોઈને એ લોકો કેવી રીતે સુખી થઈ શકે સર? નહીં, હું મારી રીતે જીવું છું ને, જીવું છું મારી રીતે ને બસ એમ જ ખુશ છું. જિંદગી એ નથી કે જેમાં આપણને ખુશી મળતી હોય. જિંદગી એ છે કે જે બીજા માટે જીવાતી હોય. જિંદગી એ છે કે જેમાં બીજાનો પણ વિચાર કરવામાં આવતો હોય. સર, હું તો એટલું જ કહીશ કે તમે માત્ર ને માત્ર તમારો વિચાર કર્યો છે, બીજા કોઈનો ક્યારેય નહીં. અને કદાચ જો એવું ના બની શકે કે તમારી લાઈફમાં કોઈ એવું વ્યક્તિ આવે કે જેને તમે હેલ્પ કરતા હોય, જેને મદદ કરતા હોય, તમારી અંદરની ભાવના એ વ્યક્તિના શરીર, પ્રેમ કે લાગણીઓ સાથે નથી જોડાયેલી, પણ એક એવી ભાવનાથી જોડાયેલી છે કે એ વ્યક્તિને તમારા થકી નવું જીવન મળતું હોય, તો પણ તું આ લગ્નની વાત કરતો હોય તો લગ્ન તો નહીં જ કરું. અચ્છા, તમારી જેમ એક વિધવા સ્ત્રી છે અમારા કુટુંબમાં, એ વ્યક્તિની સાથે પણ આવી જ એક ઘટના ઘટી. પોતાના પતિને ગુમાવ્યો અને અત્યારે એકાંતમાં પોતાનું જીવન જીવી રહી છે. હર મહિને પૈસા ક્યાંથી કાઢવા, કેવી રીતે ઘર ચલાવવું, એને નથી સમજણ પડતી. એ બિચારી કોઈ એવા વ્યક્તિની શોધમાં છે કે જે વ્યક્તિ એને આ પરિસ્થિતિમાં સ્વીકારે, એવી રીતે સ્વીકારે કે જ્યાં કોઈ શરત ના હોય, જ્યાં કોઈ બંધન ના હોય. સર, હું એટલું જરૂરથી કહીશ કે આપણી જિંદગીમાં કદાચ કોઈ વ્યક્તિના ગયાથી કોઈ ફરક પડે કે ના પડે, પણ કોઈ વ્યક્તિના આવવાથી જરૂરથી ફરક પડશે. તમને પણ અને સામેવાળી વ્યક્તિને પણ. જો હું તો માત્ર તમને એ જ કહેવા માગું છું કે વ્યક્તિ અત્યારે અહીંયા છે, ઓફિસની બહાર ઊભી છે. જો તમે કહેતા હોય તો તમારી મુલાકાત એમની સાથે કરાવો. એકવાર વાત કરો, કંઈ વાત કરીને જાણો, જુઓ, પછી આગળ વધજો ને. કંઈ વાંધો નહીં, એ વ્યક્તિને બોલાવો. ઠીક છે, હું હમણાં એને મોકલું છું. હા, હું અંદર આવું? હા, આવો ને. હા, બેસો. આ દેવાંગભાઈએ તમને વાત કરી હશે ને? હા, મને વાત કરી. શું થયું હતું તમારા પતિને? બસ એ પણ તમારી પત્નીની જેમ બહાર ગયા હતા કામ માટે, અને પછી પાછા જ ન આવ્યા. પછી પાછા જ ન આવ્યા? ના ના, આ જિંદગી મળી છે ને તો જ્યારે આપણે ખુશીનો સમય હોય ને ત્યારે તો આપણે બહુ ખુશ રહીએ છીએ, પણ ખબર નથી પડતી
દુઃખનો પહાડ તૂટી પડે છે એના પર. હું સમજી શકું છું તમારી તકલીફને. મારે પણ આમ બીજા લગ્નની કોઈ ઈચ્છા જ નથી. આમ એ ગયા ને પછી એવું લાગે છે કે જાણે કે આ દુનિયા જીવવા લાયક જ નથી રહી. પણ શું કરું, જીવવું તો પડે ને. અને એટલા માટે જ દેવાંગભાઈએ મને સમજાવ્યું ને અને મેં હા પાડી. બાકી મને તો એમ થાય છે કે હવે હું મરી જાઉં ને. અરે જો મરવાથી કોઈનો રસ્તો ના થાય. હું પણ આગળ વિચારું છું કે મારે શું કરવું. મરવાનો વિચાર તમે નહીં કરતા. હા ઠીક છે, હું જાઉં. હા જાઓ. ખરેખર ફાલ્ગુની, તે તો આ 2 મહિનામાં બધાયનું દિલ જીતી લીધું. શું કરું, તમારા લોકોના સ્વભાવ જ એવા છે કે એમ થાય. સાચું કહું ને તો મને મારો પરિવાર મળી ગયો હોય ને એવું લાગે. અને સાચું કહું ને તો તમારા બધા સાથે એવા મન મળી ગયા છે ને કે હવે કોઈ બીજા વિચાર જ નથી આવતા. બસ બધા સાથે ખુશ રહેવું છે અને બધાને ખુશ રાખવા છે. બસ, પણ મને નહોતી ખબર કે મારા લગ્ન કરવાથી ને આ ઘરમાં આ ખુશી બધી પાછી આવી જશે. આ બધુંય તારા થકી જ થયું છે. બસ હવે જે થયું એ બધું સારું જ થયું છે અને આગળ પણ સારું જ થશે. હા, તારો જો સાથ હશે ને તો મારી ક્યાંય હાર નહીં થાય. મારો સાથ હંમેશા તમારી સાથે છે અને હું હંમેશા તમારી સાથે જ રહીશ. એટલા માટે જ મેં મારા અશોકને કીધું હતું કે તું લગ્ન કરી લે. જોયું ને અશોક, તું જે કહેતો હતો એના કરતાં અલગ જ પાત્ર મળ્યું ને. હા અને આગળની બધી વાત પછી ભૂલાઈ ગઈ ને. હા, ભૂલાતી જાય છે. એ તમારી વાત હાચી. શું વાતો ચાલે છે? વાતો તો હા ઘરની ચાલે છે કે લગ્ન પછી બધું બદલાઈ ગયું. સારું કહેવાય ને. મમ્મી ભાઈ બધા સાથે છે તો હું એક વાત કહેવા માંગુ છું. અરે બોલો, હવે આ ઝીણી હોત ને આપણી કેવી હોશિયાર થઈ ગઈ છે. આ બધા હારે બેઠા ને એટલે એને કાંઈક ને કાંઈક વાત કહેવાની યાદ આવે છે. હા, પણ હું તમને એમ કહું છું કે એ પહેલાં તો મને એમ કહેતી કે ભાઈ લગ્ન કરી લ્યો, લગ્ન કરી લ્યો. આ એક જ વાત તારા મોઢે હતી, પણ હવે આ નવી વાત કઈ છે? કારણ કે એ વાત કહેવા માટે તમારા લગ્ન કરાવવા જરૂરી હતા. હવે તારી વાતને અને તારા ભાઈ અશોકના લગ્નને આ બેયના વચ્ચે સંબંધ શું હતો વળી? હે કે જરૂરી હતું એમ? મમ્મી તમે કહેતા હતા ને કે મારા લગ્નની ઉંમર થઈ ગઈ છે તો મારે લગ્ન કરી લેવા જોઈએ. એ તો કેટલા સમયથી હું કહું છું, પણ તું કઈ માને એવી છો? હે, આ કેટલી વખત જોણની વાત કરી તોય તું ના પાડતી હતી. એની જરૂર નથી ને. જરૂર નથી એટલે શું કહેવા માંગે છે? તે પાત્ર કઈ ગોતી લીધું છે? સારું કેવું ગોતી લીધું છે? હું કહે છે આ જિંદગી? આ હા પાડે છે. ગોતી લીધું છે. આ અમે ઓળખવી છીએ. આપણે ઓળખી છીએ? કોણ? ભાઈ ઓળખે છે. ભાઈ આપણી ઓફિસમાં એક છોકરો છે દેવાંગ, તારો ફ્રેન્ડ. અરે એની તો હું પૂજા કરું ને તોય ઓછી પડે, કારણ કે એના થકી તો ફાલ્ગુની આ ઘરમાં આવી છે. બસ તો એ જ. એ છોકરો મમ્મી અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. ઘણા સમયથી વાત કરવી હતી પણ ભાઈના લગ્ન નહોતા થતા. અને આ વાત તો બહુ ખુશીની કરી તે. અરે ના, એ છોકરા સાથે દામિની બેનનું કઈ રીતે નક્કી કરી શકાય? અરે એ છોકરામાં એટલી બધી આવડત પણ નથી અને એટલું બધું કમાતો પણ નથી. અરે ફાલ્ગુની, તમને ખબર જ છે ને એની સેલેરી કેટલી છે? આટલી ઓછી સેલેરી વાળા ઘરમાં આપણી બેનને આપવું તો સારું ન કહેવાય ને. આ યોગ્ય નથી મમ્મી. તું પણ હવે અશોક જાણે છે કે છોકરો કેવો છે અને દામિની અને છોકરો
બંને પ્રેમ કરે છે હા અને આપણે સારું પાત્ર જ જોઈએ છે ને. હવે અમે શોધીએ કે દામિની શોધી લે, શું ફરક પડે? હા ભાભી, પણ એનાથી શું ફેર પડે છે? કદાચ ઓછું કમાય તો શું થઈ જાય? ભાઈ એને ઓળખે છે, એને ખબર છે કે છોકરો હંમેશા મને ખુશ રાખશે. અને કદાચ પૈસાની જરૂર પડે ને તો હું આપીશ. અરે પણ એવી રીતે નહીં હોય અશોક. આપણે આપણી બેનને કોઈક સારા ઘરમાં, આપણાથી ભાભી, ઊંચા બસ. ઘરમાં. શું બોલો છો? મને થયું કે તમે મને સમજશો, મારી વાતને સમજશો. ભાઈને વાંધો નથી, મમ્મીને વાંધો નથી, તો તમને શું વાંધો છે? અને એના થકી તો તમે આ ઘરમાં આવ્યા છો ને. હા, એ ગમે તે હોય પણ એ છોકરો તમારા માટે યોગ્ય નથી. હા તો અને કેવી વાત કરશો, હું તને એમ કહું છું. હા, આને ગમે છે તો તને વાંધો શું છે ફાલ્ગુની? હા અશોક, એ છોકરા સાથે લગ્ન પોસિબલ નથી. હા, દામિની બેન તમે સમજી જો જાઓ. વહુ, તમે શાંતિ રાખો. આ નિર્ણય મારે કરવાનો છે. મમ્મી, કહ્યું ને? હું કઈ બસ. ખોટું ના બોલતી હોઉં. આ ઘરના સારા માટે જ બોલતી હોઉં. અશોક, તમે નથી સમજતા જો મારી વહુ, વાત. એકવાર કહી દીધું ને. દામિની બેન, એમની જોડે લગ્ન તો તમારા નહીં જ થાય. એની સાથે જ લગ્ન કરીશું. હા, પણ સમજો ને મારી વાતને. હું કઈ રીતે સમજાવું આ લોકોને? બસ હવે આગળ કાંઈ નહીં બોલતી. અરે પણ મારી વાત તો સાંભળો. હે દેવાંગને હું સૌથી સારી રીતે ઓળખું છું. હા, મારા લગ્ન થયા અને હું આ ઘરમાં પૈસા માટે જ આવી હતી. પણ હવે મારા વિચારો બદલાઈ ગયા છે. પણ એ દેવાંગ સાથે દામિની બેનના લગ્ન તો હું નહીં જ થવા દઉં. હાય. હાય, આવી ગઈ તું? આવી ગઈ. ક્યારનો તારી રાહ જોતો હતો. આમ તો દર વખતે મને મોડું થાય તો તું 1000 કારણો પૂછે છે, પણ હું તને નહીં પૂછ્યું કે તું શું કામ લેટ આવી છે. સારું કહેવાય ને. કેમ, શું થયું પછી? તે કહ્યું હતું કે તું ઘરે વાત કરવાની છે અને ઘરે વાત કરીને તું મને મળ્યા પછી બધું કહીશ. પણ કેમ હા. આ ચહેરા ઉપર 12 કેમ વાગ્યા છે? શું થયું? દેવાંગ, એક ખુશીના સમાચાર છે ને એક દુઃખના. ઓબ્વિયસલી તો પેલા ખુશીના સમાચાર આપ. શું છે? ખુશીના સમાચાર એ છે કે મેં ઘરે વાત કરી દીધી અને ભાઈને ને મમ્મીને કોઈ વાંધો નથી. એ તો બહુ ખુશ થયા. મને ખબર જ હતી કે તું ઘરે વાત કરીશ ને એટલે બધા લોકો માની જ જશે. હા, પણ ઓફિસમાં મારો નેચર જ એવો છે એટલે તારા ભાઈ ક્યારેય ના નહીં પાડે. અને બીજી વાત તે કહ્યું હતું કે એક દુઃખની વાત છે. દુઃખની કઈ વાત? ભાઈ અને મમ્મીને તો કોઈ વાંધો નથી, પણ ભાભી, ખબર નહીં કેમ તારું નામ સાંભળીને સાવ હેપતાઈ ગયા. મેં કહ્યું કે હું તને પ્રેમ કરું છું તો એમણે વિરોધ કર્યો. લગ્ન ન થવા દેવા માટે ઘણી જીદો કરી, ઘણા એક્સક્યુઝ આપ્યા. ખબર નહીં કેમ મેં એમને પર્સનલી પણ પૂછ્યું કે એમને શું વાંધો છે. ત્યાં સુધી વાત કરી કે તમે આ ઘરમાં એમના લીધે જ તો આવ્યા છો ને, તમે તો એને ઓળખો છો, છતાંય તે. પણ તારા ભાભીને વાંધો શું હોઈ શકે? આમ પણ એને તો મારા ઉપર ટ્રસ્ટ હોવો જોઈએ ને. મતલબ કે તમને બધાને છે તો પછી એમણે મને જોયો નથી, મને જાણ્યો નથી, મને ક્યારે મળ્યા પણ નથી એવી રીતે. તો કેવી રીતે ખબર પડે કે હું કેવો વ્યક્તિ છું? એ જ તો. અને આવું થોડી કરે. એમની લાઈફ સેટ થઈ ગઈ એટલે તને હેરાન કરશે. એમને ભૂલવું ન જોઈએ કે તારા લીધે અમારા ઘરમાં આવ્યા છે, એટલી સારી જિંદગી જીવે છે. માણસની ફિતરત છે દામિની. એકવાર જે વ્યક્તિ કામ લાગ્યો હોય, કદાચ એ વ્યક્તિને સમય આવ્યે ભૂલી જવાનો. હોઈ શકે કે કદાચ મેં એમની લાઈફ સારી બનાવી અને એમની નીતિ ફરી હોય. કારણ કે તમારા ઘરે જેવી રીતના એ રહે છે એ જોઈને કદાચ એને એમ થયું હોય કે મારા જેવા ગરીબ વ્યક્તિ સાથે તારી શું લાઈફ બનવાની છે, એટલા માટે જ ના પાડી હશે. પણ ખબર નહીં કેમ મને ખોટું લાગતું હતું. એમણે એવું જ કહ્યું કે તું ઓછું કમાય છે, આવી રીતે બેનબાના લગ્ન ન કરાવવા જોઈએ. પણ દેવાંગ, હવે આપણે શું કરીશું? તારે કંઈ નથી કરવાનું. હવે જે કરવાનું છે એ મારે કરવાનું છે. તું શું કરીશ? હું ભાભીની ઉપરવટ નહીં જઈ શકું, કારણ કે
અત્યારે ભાઈ જેટલો ખુશ છે, જે પરિસ્થિતિમાં છે એ આ ભાભીના લીધે જ છે. એ તો પહેલાં તો જીવતી લાશની જેમ રહેતો હતો, અને ભાઈ પણ ભાભીની વાતમાં આવી ગયો હતો, ના પાડી દીધી તો. એ બકા તું ટેન્શન શું કામ લે છે? હા, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને આમ પણ સાચા પ્રેમને કોઈ પણ વ્યક્તિ ક્યારેય દૂર નથી કરી શકવાનો. લડત લડીશું આપણે. એવું લાગે ને તો હું જ કંઈક કરીશ. મતલબ કે ઓફિસમાં તારો ભાઈ આવે ત્યારે એની સાથે વાત કરીશ, એને કહીશ, સમજાવીશ એને કે તું ટેન્શન ના લે, હું બધું બરાબર કરી દઈશ. અને આમ પણ રહી વાત તારા ભાભીની, તો તારા ભાભી પણ ક્યાં એટલું મોટું પ્યાદું છે કે જે મતલબ કે આપણને નડનારો કાંટો, કે જે કાંટો આપણને ખૂંચે દેવાંગ, અને તું આપણે એને સમજતો કાઢી ના નથી. શકીએ. છે ભાભીના આવવાથી ઘરમાં ઘણા બધા ચેન્જીસ થયા છે. મમ્મી ભાભીની વાત માને છે, ભાઈ માને છે, અને કદાચ કાલે એમની વાતોમાં બધા જ આવી ગયા તો કદાચ એ જ ભાભીએ કાલે આ પાડી તો કેવી રીતે પણ? પાડી શકે, એનું મન પણ પરિવર્તિત થઈ શકે. જો મારે માત્ર એક જ વ્યક્તિને વાત કરવાની છે, એ છે તારો મોટો ભાઈ. એને કેવી રીતે જાળમાં ફસાવવો, કેવી રીતે કઈ વાત કરવી, એવું જાણું છું. ટેન્શન ના લઈને બકા, હું છું ને, થઈ જશે. દેવાંગ નહીં સમજાવી શકે તો? ભાભી, દામિની બેન, કહેશો હવે તમે મને? આની પહેલાં પણ મેં તમને 17 વાર પૂછ્યું, ફરી પાછી તમને પૂછું છું, તમને વાંધો શું છે? એ જ કહું છું કે મને એ છોકરો સારો નથી લાગતો. હા, મને ખબર નહીં, એના વિચારો પણ સારા નથી લાગતા. વાહ ભાભી, લગ્ન કરવાતા ત્યાં સુધી એ છોકરો તમને સારો લાગતો હતો. ભૂલી ગયા તમે એ બધી વાતો? કે એના લીધે જ તમે આ ઘરમાં આવ્યા છો, એટલે શાંતિથી રહી શકો છો. એ બધી વાત બરાબર છે, પણ હું કંઈક કહેતી હોઉં તો તમારા સારા માટે જ કહેતી હોઉં ને. આમાંથી મને શું ફાયદો થવાનો હતો? તમને કોણે કહ્યું કે મારું સારું ને ખરાબ વિચારો? મારા ભાઈને વાંધો નથી, મારા મમ્મીને વાંધો નથી, તો તમને વચ્ચે બોલવાનું કોણે કહ્યું હતું? મારી ભૂલ થઈ ગઈ કે તમને છે ને મારા ભાભી ઓછા ને મારા ફ્રેન્ડ માનવા લાગી હતી. મને એમ હતું કે તમે મને સાથ આપશો, સહકાર આપશો. મને નહોતી ખબર કે મારી ખુશીને તે તમે આવી રીતે હેરાન કરશો. એવું નથી, પણ એ છોકરા વિશે આપણે હજી એટલું કંઈ જાણતા નથી. હું જાણું છું એને, હું જાણું છું એને. તમે જાણતા હો એ બધું સાચું હોય એવું જરૂરી નથી ને. હા, મતલબ કે થોડો સમય જવા દો, અથવા તો એનાથી એ સારા છોકરાઓ આપણી સમાજમાં છે, અને તમને તો ઘણો પૈસાવાળો છોકરો એ મળી જશે. નથી જોતા મારે પૈસા. ભાભી સમજતા કેમ નથી? એ જેટલું પણ કમાય છે ને એમાં હું ખુશ છું, અને હું એને ઘણા સમયથી ઓળખું છું, એને પ્રેમ કરું છું. મારે મારા પ્રેમ સાથે રહેવું છે, નહીં કે સારા છોકરા સાથે. આપણી બરાબરીનો છોકરો હોય તો તમે એના ઘરે ખુશ રહો કે નહીં? આના હજી કમાવાના પણ એટલા ઠેકાણા નથી, અને આટલા પગારમાં એ જોબ કરે છે. આગળ જતાં એ શું કરશે શું નહીં આપણે શું ખબર હોય? એના કરતાં છે ને તમારા ભાઈ તમારામાંથી એનાથી એ ચડિયાતા છોકરા શોધી લાવશે, અને એની સાથે તમે લગ્ન કરી લો. સારું, તમને ફક્ત વાંધો એટલો જ છે ને કે એ ઓછું કમાય છે, એની પાસે એટલા પૈસા નથી. તો હું મારા ભાઈને વાત કરું છું, જેટલી પણ મિલકત છે ને એ અને ઓફિસ બધામાંથી 50% ભાગ એને આપી દે. પછી તો આપણા બરાબરીનો થઈ ગયો ને. અને મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે ના નહીં પાડે, એક ઝટકામાં હા પાડી દેશે. પણ હું એવું નહીં થવા દઉં ને. એવી રીતે એક મિનિટ, કંઈક એવું તો નથી ને ભાભી કે તમે આ ઘરમાં આવ્યા છો તો પૈસાની લાલચમાં આવ્યા છો? એવું કાંઈ નથી, મને પૈસાની કોઈ લાલચ નથી. એટલે જ આવી વાતો કરો છો. હવે તો હું શ્યોર છું તમને ફક્ત ને ફક્ત પૈસાથી મતલબ છે. આ સારા થવાનો દેખાડો કરતા હતા દામિની તમે. બેન, હું તમને કઈ રીતે સમજાવું? મને પૈસાની કોઈ લાલચ નથી, પણ એ છોકરો તમારા માટે સારો નથી, બસ એટલું જ હું કહેવા માંગુ છું. અને આવી રીતે તમે એને મિલકત અપાવી દેશો તો હજી એ કામચોર બની જશે, હજી એ આગળ નહીં વધશે. તો ભલે ના વધે, અને મારું સારું શું છે મારું ખરાબ શું છે ને એ જોવા માટે મારા ભાઈ અને મારા મમ્મી એ છે, એ જીવે છે, એ જોઈ લે છે. તમે તમારું કામ કરો. એટલે હું આ ઘરમાં કંઈ નથી એમ? મારાથી આ ઘરમાં કોઈ નિર્ણય નહીં લેવાય એમ ને? હું તમારાથી મોટી હોવા છતાં હું તમારા વિશે નહીં વિચારી શકું, એમ જ કહેવા માંગો છો ને તમે? અત્યાર સુધી તો મેં તમને ઘણું માન આપ્યું, મારી માની જગ્યાએ રાખ્યા, પણ તમારા મનમાં એટલું પાપ છે ને એ નહોતી ખબર. હવે તમે મારા માટે કંઈ નથી. દામિની બેન, જો
તમે જે પણ કંઈક મારા માટે વિચારતા હોય ને એ બધું એ ખોટું છે અને હું તમારું સારું જ કરવા ઈચ્છું છું. બસ મારા પર વિશ્વાસ રાખો, એટલું જ હું કહેવા માંગુ છું. તૂટી ગયો છે વિશ્વાસ. હવે વિશ્વાસ ફરી પાછો ક્યારેય નહીં આવે. પણ હું છું ને આ ઘરમાં ત્યાં સુધી એ છોકરા જોડે તમારા લગ્ન તો નહીં જ થવા દઉં. હદુ એ ભાભી કોઈ વાત નહીં. તમારે જો જીદ કરવી હોય ને તો કરી લો. છેવટે મારે ભાગી જવું પડે ને તો એની સાથે હું ભાગી જઈશ. જાઓ. નહીં દામિની બેન, આવું નહીં કરતા. તમે થોડો સમય તો જવા દો, થોડું વિચારો, થોડું એના વિશે જાણો, પછી તમે ડિસિઝન લેજો. ઘણું જાણી લીધું મેં. પ્રેમ કરવા માટે જેટલું જાણવાની જરૂર હતી ને એટલું જાણી લીધું છે. હું એને સારી રીતે ઓળખું છું અને મારો ફેસલો ફાઇનલ છે. તમે માનો કે ના માનો, હું એની સાથે જ લગ્ન કરીશ. કદાચ તમે ગમે એટલી કોશિશ કરી લેશો ને તો પણ છેલ્લે ભાગી જવું પડે ને મારે તો હું ભાગી જઈશ. આવું કાંઈ ન કરતા દામિની બેન. આપણે બધા મળીને નિર્ણય લઈશું. પણ નિર્ણય લેવાઈ ગયો છે. અરે દામિની બેન, પણ મારી વાત તો સાંભળો. શું માંડ્યું છે આ? શું કરવા માંગે છે તું અને શું કરી રહી છે તું, ખબર છે તને? અરે પણ દેવાંગ, મને નથી લાગતું કે આ લગ્ન પોસિબલ છે. અરે શું કામ પોસિબલ નથી? શું કામ નથી? તારા લગ્ન થઈ ચૂક્યા છે એટલે? એવું નથી, પણ એ લોકો સારા માણસ છે. મને લાગે છે કે આપણે એ લોકોને છેતરવા નહીં જોઈએ. અચ્છા, તો હવે તને લાગે છે કે એ લોકોને છેતરી રહ્યા છીએ આપણે લોકો, હે? તો અત્યાર લગન તે જે કર્યું એ શું હતું? ના ના, તું ગઈ હતી શું કામ? તારો પ્લાન શું હતો કે ને મને? તારી વાત સાચી છે. તે જે રીતે કહ્યું હતું ને એ ઘરમાં હું બસ આ માલ મિલકત માટે જ ગઈ હતી. હા, તો પછી હરેક વ્યક્તિએ જે મિશન માટે ગયા હોય ને એ મિશનને જ પૂરું કરવાનું હોય. પછી ત્યાં જઈને સામેવાળો વ્યક્તિ ગમે એટલો આપણો લાગતો હોય ને તો પણ એ આપણો નથી. પણ મને એવું જ હતું ને, પણ એ લોકો સાથે રહીને એ લોકોનો વ્યવહાર, એ લોકોનો સ્વભાવ, એ બધા પરથી મને મારું મન... અરે ધૂળ પીવા ગયા એ લોકોના સ્વભાવ. મારે કઈ લેવા દેવા નથી. જો આની પાછળ મેં લાખો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તને ખબર છે છેલ્લા 3 વર્ષથી હું ત્યાં નોકરી કરું છું, એ પણ સામાન્ય માણસની જેમ. જો તારો પ્લાનિંગ જે હોય તે, મારો પ્લાન ફિક્સ છે. મને પૈસા જોઈએ છે, લોકોની પ્રોપર્ટી જોઈએ છે અને ખાસ મારે દામિની સાથે લગ્ન કરવા છે એટલે કરવા છે. બરાબર? તારે જે કરવું એ કર. મને છે ને મારો પ્લાન છે ને પૂરો થતા જોવો છે, પૂરો થતા. પણ હું એ લોકોને છેતરવા નથી માંગતી. અને દેવાંગ, તું પણ એક્સેપ્ટ કરી લે ને. આપણે જે ભૂલ કરી છે આપણે એક્સેપ્ટ કરી લઈએ. એ પછી એ લોકોએ જે નિર્ણય લેવો હોય ને એ આપણે માની લઈશું. ભૂલ કરી છે? ભૂલ કરી છે આપણે લોકોએ? છોડ ને. ચૂપ. જાતે રહીને આપણે આ મિશન બનાવ્યું હતું અને આમ પણ મારા મિશનને ક્યારેય ફેલ નહીં કરું. ઠીક છે? તારે જો ત્યાં એની સાથે રહેવું હોય, એ લોકોની સાથે તારું મન મળી ગયું હોય તો મને કોઈ વાંધો નથી. પણ યાદ રાખજે, મિશન સાથે નો કોમ્પ્રોમાઇઝ. મને છે ને ત્યાંથી ચોરી કરીને આપી દે પૈસા, ઘરેણું આપી દે એ લોકોનું, એટલે પછી હું છૂટો અને તું પણ છૂટી. કેવી વાત કરે છે દેવાંગ? હું ત્યાંથી ચોરી કરું? શું કામ ના કરે ચોરી? તું ચોર છે અને તે આના કરતા મોટી મોટી ચોરીઓ કરી છે. એ પહેલાંની વાત હતી. હવે હું સાવ બદલાઈ ગઈ છું. મને આ બધું સારું નથી લાગતું. ઠીક છે, તારે ચોરી નથી જ કરવી ને, વાંધો નહીં, ચોરી નહીં કરતી તું. પણ યાદ રાખજે કે જો ચોરી નથી કરી ને તો તારા બધા જ ગુનાના પ્રૂફ મારી પાસે છે. આના પહેલા જે બેંકમાં જઈને ચોરી કરી હતી, હા પેલા મોટા શેઠને ત્યાં જે જઈને તે દાડ મારી હતી, બધા પ્રૂફ છે મારી પાસે. પોલીસ સ્ટેશનમાં જઈશ અને પોલીસને હું જ કહી દઈશ કે આ વ્યક્તિ ફ્રોડ કરે છે. પોલીસ તારી ઘરે આવશે, તને પકડી જશે. અને આમ પણ જે લોકોનો તું ટ્રસ્ટ જીતીને બેઠી છે ને ઘરમાં, ટ્રસ્ટ પણ આમ ચપટી વગાડતા છું. તારી લાઈફ બરબાદ, એટલી બરબાદ કરી નાખીશ ને તારી લાઈફને કે તું તારા જીવનમાં ધારીશ ને તો પણ બીજી વાર એના ઘરે પગ મૂકવાનો વિચાર પણ નહીં કરી શકે. બોલ દેવાંગ, પ્લીઝ આવું નહીં કરતો, પ્લીઝ. બે રસ્તા છે, કાં તો ચોરી, કાં તો પોલીસ સ્ટેશનમાં જઈને તારા ગુનાઓને કબૂલ કરી લે. બોલ.
બેમાંથી તારે કયો રસ્તો પસંદ કરવો છે એ તારા હાથની વાત હશે. મને કંઈ વાંધો નથી. ઠીક છે, હું તને છેલ્લી વખત ચોરી કરીને આપી દઈશ. છેલ્લી વખત હા. વાંધો નહીં. છેલ્લી વાર ચોરી કર્યા પછી હું પણ રફુ ચક્કર થઈ જઈશ. હું મારી રીતે બીજી જગ્યાએ જઈને બીજું કામ લઈશ હાથમાં. પણ આ વખતે હાથ નાનો સૂનો નહીં હોય. ઘરના તમામ સોના ચાંદી, તમામ ઘરેણાં, ઘરમાં રહેલી રોકડ રકમ અને એ લોકોની પ્રોપર્ટીના અમુક કાગળ જેના ઉપર તારે સિગ્નેચર કરાવવાની છે તારા હસબન્ડની. આટલી વસ્તુ કરીને તારે મને સોંપવાની છે. સમજાય છે મારી વાત? યસ કે નો? હા સમજાય છે, પણ તું પેલા વિડીયોઝ ડિલીટ કરી દે અને પ્લીઝ આગળ પછી તું કોણ અને હું કોણ. હા, પ્રૂફ છે મારી પાસે. હા, જ્યાં સુધી મારું કામ નહીં થાય ત્યાં સુધી તારા એક પણ પ્રૂફ ડિલીટ નહીં થાય. જા જઈને તારું કામ પતાવ જલ્દીથી. ચલ ચલ ચલ. મન ફરે છે આ લોકોને. લે છોકરીને જ્યારે સમજાવી ત્યારે સમજી નહીં, પણ વાંધો નહીં. હવે તો હારા ઘરે ગઈ છે, સુખી તો થઈ ગઈ એની રીતે. બા જય શ્રી કૃષ્ણ. આવ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો હારી છું અને તને જોઈને હું વધારે હારી થઈ ગઈ. હા, હું એક મુસીબતમાં છું, એટલા માટે જ તમારી પાસે આવી છું. મુસીબતમાં? અરે જ્યારે કહેતી હતી ત્યારે તારે લગ્ન નહોતા કરવા, હવે તે તારી રીતે લગ્ન કર્યા. મેં ના ન પાડી, કારણ કે હુંય રાજી છું કે ચાલો તું સુખી ઘરમાં તો ગઈ અને સુખી તો થાઈશ, તો હવે પાછી મુસીબત એ નહીં આવી. બા એ જ કે મેં લગ્ન તો કરી લીધા, પણ લગ્ન પહેલાંના મારા વિચારો કંઈક અલગ હતા. એટલે કે મેં લગ્ન, એ લોકોની મિલકત, પૈસો એ બધું જોઈને કર્યા હતા. અને મારો વિચાર તો ખાલી એ લોકોને દગો દઈને બધી મિલકત પડાવવાનો જ હતો. ફાલ્ગુની, તું આ હું વાત કરસ? તું મારી દીકરી છે અને મારા સંસ્કાર આવા હોય? પૈસા હોય કે ન હોય, 2 ટક રોટલા મળે છે ને એમાં માણા રાજી રહેવું જોઈએ. પણ હાલ, ભલે તે પૈસા માટે કર્યા, પણ હવે તો સુખી છે ને તું? બા એવું નથી, તમારા સંસ્કારો તો સારા જ હતા, પણ મારી મિત્રતા બધી ખોટી બંધાણી હતી. એટલે મિત્રતા? અત્યાર સુધી જે પણ પૈસા મેં તમને આપ્યા છે ને, હા? આ ઘર માટે જે પણ વસ્તુઓ વસાવી છે એ બધી ચોરીની હતી. ચોરીની? તને ખબર છે કે આપણા ઘરમાં હરામનો 1 રૂપિયો ચાલે એમ નથી, અને હું ચલાવવા દવેય નહીં. અને તે અત્યાર સુધી જે દીધા પૈસા એ બધા ચોરી ચપાટીના હતા. હા બા, મારો એક ફ્રેન્ડ છે દેવાંગ, અને એ મને હંમેશા આ બધી ચોરીઓ માટે સપોર્ટ કરતો હતો. ઉલટાનું એણે જ મને આવું બધું કરતા શીખવાડ્યું છે કે આવી રીતે મહેનત કરવાથી કંઈ રૂપિયો ભેગો નહીં થાય, પણ તું આવી રીતે કરશે ને તો ઓછા સમયમાં વધારે પૈસો ભેગો કરી લેશે. એટલા માટે મને પણ લાલચ આવી ગઈ, અને હું એની વાતમાં બંધાતી ગઈ. તું મને એ કે એણે તને જે ઓછા સમયમાં વધારે પૈસો કમાવાના જે કિમિયા બતાવ્યા એ મહત્ત્વના હતા કે મારા સંસ્કાર મહત્ત્વના હતા? તમારી બધી વાત સાચી છે, પણ ખબર નહીં મારાથી આ બધી ભૂલો થઈ ગઈ, અને ભૂલો થઈ ગઈ એની હવે મને સજા પણ મળશે. કેમ? શું થયું? આ લગ્ન કરવા માટે પણ મને દેવાંગે જ કહ્યું હતું. એણે જ મને કહ્યું હતું કે મારા બોસ બહુ રૂપિયાવાળા છે અને એમની પત્નીનું દેહાંત થઈ ગયું છે, તો તું પણ વિધવા બનીને એમની સામે જા અને એમને લગ્ન માટે મનાવ, અને એ લગ્ન કરી લઈને પછી બધી પ્રોપર્ટી તારા નામે કરી લેજે, અને એમાંથી આપણે બંને અડધો અડધો હિસ્સો લઈ લેશું. પણ ખબર નહીં, એ ઘરમાં જતાં જ મારું હૃદય પરિવર્તન થઈ ગયું. અશોકનો સ્વભાવ, એની સાચવણી, એના મમ્મી બધા જ મને બહુ સારા લાગવા લાગ્યા, અને મને ધીમે ધીમે પરિવારની વેલ્યુ સમજાવવા લાગી. તો મેં મારા મનને પાછું વાળી લીધું.
પણ હવે મુસીબત એ છે કે દેવાંગ મને બ્લેકમેલ કરે છે. એની પાસે મારા વિડીયોઝ જે મેં ચોરી કરી હતી અને જેમાં મેં બધું કબૂલ્યું છે, રેકોર્ડિંગ્સ એ બધું છે. તો એ મને બ્લેકમેલ કરે છે કે આ ઘરમાંથી પણ હું મોટો હાથ મારીને એને બધું જ આપી દઉં. પ્રોપર્ટી પર કંઈ પણ બહાનું કરીને સાઇન કરાવીને એ પણ એના નામે કરાવી દઉં. આટલો કપટી માણસ, અને અત્યારે તારી પાસે બધું હોવા છતાં તું આટલી બધી દુઃખી છે ને. હજી એક રસ્તો છે, એમાં તારો પસ્તાવો પણ થઈ જશે અને તું એમાંથી પવિત્ર રીતે બહાર નીકળી જઈશ. આપું એ રસ્તો? હા બા, એટલા માટે જ તો તમારી પાસે આવી છું. અને હું દેવાંગને આ બધી વાત સમજાવવા માંગુ છું ને, તો એને એવું લાગે છે કે આ બધી પ્રોપર્ટી હું એકલી હડપ કરવા માંગુ છું. પણ સાચું કહું ને બા, મને હવે એવી કોઈ ઈચ્છા નથી. મારી પાસે કંઈ ન રહેશે ને તો પણ હું આ પરિવાર સાથે રહેવા માંગુ છું. બેટા, આવા કપટી માણસ ક્યારેય સુધરે નહીં. પણ તારી પાસે તો હજી હુકમનો એકો છે. શું એ કહું? તારો ભોળો, તારું ધ્યાન રાખવાવાળો તારો પતિ અને તારા ઘરના બધા સભ્યો. પણ હું જે વાત કહું છું ને એ સભ્યોની વચ્ચે ક્યારેય ન કરતી. પણ સારો મૂડ જોઈને જમાઈને કે એને બધી વાત ખુલ્લે દિલે જે તે મને કરીને તો સમજી લે કે તારે એ બધું અશોક કુમારને કહેવાનું. જોજે, એમાંથી તને બહુ સારો રસ્તો મળશે અને આ તારા હૃદય પરનો બધો ભારે હળવો થઈ જશે. હા બેટા, બધું સારું કરશે, કારણ કે ભગવાન તારી સાથે છે. હે ને? દામિની, તારે જે છોકરા સાથે લગ્ન કરવાના છે ને, હે, એ છોકરાને મેં આજ ઘરે બોલાવ્યો છે. એટલે જરી કઈ ચિંતા નહીં કરતી બેન. એટલે તમે દેવાંગને ઘરે બોલાવ્યો છે? ભાભીને કોઈ વાંધો નથી? એને શું વાંધો, એ તો માની ગઈ. અરે તો પહેલા શું વાંધો હતો? પહેલા માની જવાય ને ભાભી. શું તમે પણ? અરે પહેલાં મને એના વિશે ખબર નહોતી ને, હવે બધી ખબર પડી ગઈ છે. હા. એટલા માટે. અને હવે બધી ખબર તારા ભાઈને પણ પડી ગઈ છે. હા ને? હા, મેં તો કહ્યું જ હતું કે દેવાંગ જેવો છોકરો મને ક્યારેય નહીં મળે. સાચી વાત છે તારી બેન. પણ ફોન તો કરી જો કે સાચે આવવાનો છે ને, નહીં તો આપણે રાહ જોતા રહીશું અને એ કોઈ બીજા કામમાં પડી જશે. પણ એને મને કેમ નહીં કહ્યું હોય કે એ અહીંયા આવવાનો છે? સરપ્રાઈઝ. અને જો કહી દે તો જે અત્યારે સ્માઈલ આવી એ ન આવત ને. વાત તો સાચી છે. એટલા માટે દામિની, હજી પણ વિચાર કરી લેજો કે 110, 20, 30, 40, 100, 200% મેં વિચાર કરી લીધો છે. 1000% વિચાર કરી લીધો છે કે મારે એની સાથે રહેવું છે. મમ્મી, તમે ચિંતા નહીં કરો. અમે પણ બધો વિચાર પાક્કો જ કરી લીધો છે અને બધી અમે તપાસ પણ કરી લીધી છે કે આગળ શું કરવાનું છે. પણ ભાઈ, તે એવું તો શું કહ્યું ભાભીને કે ભાભી અચાનક માની ગયા? અરે મેં એને સમજાવી કે જો મારી બેનની ખુશી છે ને ત્યાં જ મારી ખુશી છે, અને પછી તું આમાંથી બાકાત રહે એમ ના હાલે ને, એટલે એ સમજી ગઈ. કરો વાત. અંદર આવું કે? અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. કેમ છે? જો અમે તો બહુ મજામાં છીએ. એમાંય હમણાંથી તો મને વધારે જ મજા આવે છે. પણ મારે તમને એક વાત કરવી હતી કે અમારી બેન છે ને એ બહુ લાડકી છે આ ઘરમાં. તો એને લગ્ન પછી તમે સરખી રીતે હાસવશો તો ખરા ને? હોતું હશે. તમને શું લાગે છે એમાં તમારે મને ક્યારેય કંઈ કહેવું પડશે? મારા જીવ કરતાં પણ વધારે સારી રીતે સાચવીશ. ભાઈ, હા શું કર્યું તે? શું કરું જો આ તમે જે મારે બહુ પહેલા કરવાની જરૂર હતી. તને ખબર પણ છે કે તે શું કર્યું? તે લાફો શું કામ માર્યો? દામિની, ધીમે ધીમે બધી ખબર પડી જશે. આ એટલા માટે જ એને અહીંયા બોલાવ્યો છે. હો? શું ખબર પડી જશે? આ શું છે આ બધું? હા ભાભી, હજી અજાણું બનવાની કોશિશ કરી. એમ નહીં, તે આને એટલે અહીંયા બોલાવ્યો તો કે તું એને આવી રીતે બોલાવીને અપમાનિત કરી શકે? હા, અને આમ પણ પ્રેમ મેં એકલાય નથી કર્યો, તમારી બેને પણ પ્રેમ કર્યો છે. હવે તમે જો અહીંયા આવીને આવું બધું જ કરવાના હોય તો દામિની પહેલા કહેવાય ને તારે મને, તો હું છોડી દેત તને. અને દામિની, જેનું માન હોય ને એને અપમાનની પડી હોય.
પણ જે વ્યક્તિનું કોડીનું પણ માન ન હોય એને અપમાનની શું કિંમત ખબર હોય? એક મિનિટ આવો, તમે જો આ બધી વાતને અલગ અલગ રીતે લઈ રહ્યા છો. મને સમજાતું નથી કે તમે એકચ્યુઅલી કરવા શું માંગો છો. હવે જે ચહેરા પરનો ભોળો નકાબ છે ને એ ઉતારી નાખજે. દેવા, તને શું લાગે છે કે તું મને ધમકીઓ આપીશ અને હું માની જઈશ, એમ જ ને? અને તું કહેશે તો એવી રીતે જ ચાલીશ, પણ એવું નહીં થાય. તારા પહેલા મેં આ બધાને બધી વાત કરી દીધી છે, સિવાય કે મારી નરનબાને. શેની ધમકી? શું ચાલે છે આ બધું? કોઈ અરે મને હું કહેશે? સમજાવું છું ને, હું સમજાવું છું. તને નહીં સમજણ પડે. એકચ્યુઅલી વાત એમ છે કે હું તને પ્રેમ જ નહોતો કરતો. તારી સાથે લગ્ન એટલા માટે કરવા માંગતો હતો કારણ કે મારે છે ને ભોળા સાહેબની મિલકત પડાવવી હતી અને એટલા માટે થઈને મેં આ નાટક કર્યું. નાટકની અંદર આને સામેલ કરી અને આ વ્યક્તિ એ બીજું કોઈ નથી, મારું જ એક માણસ છે, મારું જ ગોઠવેલું પ્યાદું જે તમારા ઘરમાં આવીને ચોરી કરશે. મને આવો જ વિશ્વાસ હતો. તમને શું લાગે છે આ કોઈ નાની સૂની વ્યક્તિ છે? હે, મુંબઈની અંદર મોટામાં મોટી બેંકની અંદર જે ચોરી થઈ હતી એમાં પણ આનો હાથ છે અને એક શેઠની ઘરે જે ધાડ પડી હતી ને એમાં પણ આનો જ હાથ છે. બધી જ વાત મને કરી છે એણે કે પેલા કેવી વ્યક્તિ હતી, પણ આ લગ્ન પછી તો તને નવાઈ લાગી છે ને કે આટલો બધો બદલાવ. હે, પણ લાગણી માણસ આવ ખરાબમાં ખરાબ હોય અને એ એવા માહોલ વચ્ચે જાય ને ત્યારે એ સુધરી જાય છે, જો એને સુધરવું હોય ને તો. અને આ સુધરી એને સુધરવું હતું, બાકી તો એ તારે તો મને પણ બરબાદ કરી શકત. પણ બેન, હા, ભલું થાય જો આ ફાલ્ગુનીનું કે તને આમાંથી બસાવી. હા, અને તને બીજી એક વાત કહું, આમણે તો આને બ્લેકમેલ પણ કરવાની કોશિશ કરી હતી. હા, કોશિશ નહીં, હજી કરીશ. તમને શું લાગે છે કે તમે બધા એક થઈ જશો તો પછી તમે મારી રમતને પાછી પાડી શકશો એમ? અરે આને બ્લેકમેલ પણ કરીશ અને પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખવડાવીશ અને તારા જ ઘરની બહાર પોલીસની વાન પણ આવશે. શું કરીશ? ઓના ઉપર હાથ ઉપાડે તો ઓળખે કે તું? હે, તું પણ છે ને મોટી ગેંગનો માણસ છું, સમજાવજે આ તારી માને. પડશે ને એક તો કોઈ નહીં જડો. ખબરદાર, મારા ઘરમાં આવીને ઊંચા અવાજે વાત કરી છે તો શું કામ ના કરું ઊંચા અવાજે વાત? અહીંયા આવીને આ બધી શરૂઆત કોને કરી? હે, આને કોને? જે વ્યક્તિ મારા આખા પ્લાનની અંદર સામેલ છે એ સારું કેવી રીતે હોઈ શકે? હે, તમારી સાથે બે ચાર સારી વાતો શું કરી? તમે લોકો તો મને જ દોષી માનો છો. જોયું કોને પ્રેમ કરતી હતી તું? દેવાંગ, હું ઘરમાં 2 મહિનાથી છું અને આ લોકોના પ્રેમના લીધે મારું હૃદય પરિવર્તન થઈ ગયું. અને આ દામિની તારી સાથે 3 વર્ષથી છે તોય તારામાં બદલાવ નહીં આવ્યો. મને તો આ સમજ જ નથી પડતી કે કેમ. પણ હા, અશોકે કહ્યું ને એમ જ, તારે બદલાવું જ નથી. તને કોઈનો એ પ્રેમ બદલી ના શકે. તું જેવો છે ને એવો જ રહીશ અને એવો જ મળશે. હા, હાચી વાત છે એની. અને બેન, હું તારી પણ માફી માંગુ છું. હા, કે આ વાત મને આમણે કરીને પછી ઘણા દિવસ થઈ ગયા છે એના. મેં આજે આને બોલાવ્યો છે. આ વાત તને ડાયરેક્ટ પણ કરી શકત, પણ મેં ના કરી. અને તું પોલીસ સ્ટેશન જવાનો છો ને? જઈશ ને, જઈશ જ. અને બધા પુરાવા આપીશ પોલીસને. હા, તારા જેવો ગુંડો જો પોલીસ સ્ટેશન જઈ શકે તો હું તો તારાથી 100 ગણો સારો છું. તો તું વિચારને હું શું કરી શકું? હા, હા ભાઈ, આને જેલમાં મોકલવા માટે જે કરવું પડે એને આપણે કરીશું. જતો રહે અહીંયાથી. જા. જોઈ લઈશ. હા, બહાર નીકળો ઘરની એટલે ખબર પડશે. આવો બહાર. બધું રેકોર્ડ છે આમાં.